તો આપણે આવી ગયા છીએ રઢુ ગામમાં, જ્યાં વર્ષોથી ઘીના ઘડા ભરેલા છે. અને મિત્રો, તમે ઘીને વધુ ભાગ રાખો તો એ બગડી જતું હોય, પણ અહીંયા તો વર્ષોના વર્ષથી ઘડાના ઘડા ભર્યા છે, છતાં પણ બગડતું નથી. તો ચાલો મિત્રો, પહેલા દર્શન કરી આવીએ બધાએ. અને અહીંના ઇતિહાસની ને બધી સંપૂર્ણ માહિતી કહું તો ખેડા તાલુકાના ધોળકા હાઈવે ઉપર રઢુ ગામ આવેલું છે, જે ગામની દક્ષિણે વાત્રક નદી આવેલી છે, જે 5 નદીઓનો સંગમ સ્થાન છે. તેની પાસે જ શ્રી કામનાથ મહાદેવનું અતિ પ્રાચીન આ શિવાલય છે, જ્યાં સંવત 1445થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે. આ મહાદેવ ભારતનું બીજું કાશી કહી શકાય, જ્યાં ઉગમણી નદી, ઉગમણું મહાદેવ, ઉગમણું સ્મશાન આવેલું છે. આ જ્યોત રઢુના પટેલ જયસંગભાઈ હીરાભાઈ લાવેલ હતા. તેઓને નિત્યક્રમ એવો હતો કે મહાદેવજીના દર્શન કર્યા પછી ચા પાણી પીવા, આ પ્રમાણે નિત્યક્રમ ચાલતો હતો. એ સમયે રઢુ ગામમાં કોઈ શિવાલય નહોતું, એટલે વાત્રક નદી ઓળંગી સામે કિનારે પુનાજ ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા દરરોજ જતા. અને એક દિવસ એ નદીમાં બહુ પૂર આવી ગયું, એટલે 8 દિવસ સુધી કંઈ અન્ન ખાધું નહીં અને ઉપવાસ કર્યો. તે દી રાતે મહાદેવે પ્રસન્ન થઈને એમને સપનામાં આવીને કહ્યું કે વત્સ, તું મને અહીંથી તારે ગામ લઈ જા અને ઘીનો દીવો પ્રગટાવી લઈ જજે, અને હું ત્યાં બિરાજમાન થઈશ. બીજે દિવસે સવારે બધાને વાત કરીને બધાએ વાતે ગાતે જઈ અને ઘીનો દીવો પ્રગટાવી. વરસાદ હોવા છતાં પણ એ દીવો ઓલવાયો નહીં, અને આમ દાદાની દયાથી રઢુ ગામે આવ્યા અને નાની એવી દેરી બનાવી. તેની સ્થાપના સંવત 1445માં કરવામાં આવી હતી. શ્રાવણ વદ 12 જ્યોતને અખંડ રાખવા ઘીની જરૂર પડે. આ હેતુથી ગામમાં જે ઘરે ગાય કે ભેંસ વિહાય અને તેલા વલોણાનું શુદ્ધ ઘી દાદાની જ્યોતમાં આપવું. આમ શ્રદ્ધાળુઓ દ્વારા ઘીનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો અને સૌની મનોકામના પૂર્ણ થવા લાગી. ત્યારથી દાદાની ઘીની બાધા માનવામાં આવે છે અને સૌ ભક્તોનું ઈચ્છિત કામ પૂર્ણ થાય છે. નિત્ય આ દીવામાં 10થી 12 કિલોનો ઘીનો વપરાશ છે અને જોતજોતામાં અખંડ ઘી ભંડાર ચાલુ રહ્યો. અહીં આજ સુધી ક્યારેય ઘી વેચાતું લાવવું પડ્યું નથી. હાલ કામનાથ મહાદેવના 1300 ગોળીઓ છે, જે માટીની બનેલી છે. આ ઘીની ગોળીઓમાં ખુલ્લું ભરવામાં આવે છે, છતાં પણ આ ઘીમાં કીડી મકોડા કે અન્ય જીવજંતુ પડતા નથી, અને ઘીમાં ક્યારેય દુર્ગંધ પણ આવતી નથી, અને ઘી બગડતું નથી. આ એક દાદાનો ચમત્કાર છે. આ ઘીનો ઉપયોગ ફક્ત દીવા માટે અને યજ્ઞમાં જ કરવામાં આવે છે. જો કોઈ દુરુપયોગ કરે તો દુઃખી થઈ જાય છે. અહીં સંવત 2056થી શ્રાવણ માસમાં આખો મહિનો હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે, જે સવારે 6 થી સાંજ સુધી સતત ચાલે છે. જે દિવસે દાદાની જ્યોત લાવવામાં આવી હતી તે દિવસ એટલે કે શ્રાવણ વદ 12 હતો, માટે તે દિવસે રઢુ ગામમાં મોટો લોકમેળો ભરાય છે અને દાદાની નગર યાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવે છે. ભજન મંડળીઓ સાથે નીકળે છે, તેમજ આ દિવસે ગામમાં ઘરે ઘરે દાદાની ઉજવણી કરવામાં આવે છે. કારતક સુદ 15 દેવ દિવાળીથી અખંડ યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 24 કલાક 365 દિવસ નિરંતર ઘીની ધારા ચાલુ રહે છે, જેમાં દરરોજ આશરે 60 કિલો ઘીનો વપરાશ થાય છે. દાદાના દર્શને સૌરાષ્ટ્ર, વડોદરા, મુંબઈ, અમદાવાદ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પરદેશથી પણ લોકો આવે છે. તેઓને ભોજન માટે એક ભોજનશાળા પણ બનાવવામાં આવી છે. 22 ગામમાં સ્વાતંત્ર્ય સેનાની મુખ્ય સેવક પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજનો અન્નક્ષેત્ર નિઃશુલ્કપણે શરૂ કરવામાં આવેલ છે. આ તમામ પ્રવૃત્તિઓ શ્રદ્ધાળુ ભક્તોના સાથ સહકાર અને મદદથી કરવામાં આવે છે. આ બાબતમાં કોઈ પણ પ્રકારે દાન, ફાળો કે ફંડ ઉઘરાવવામાં કે મોકલવામાં આવતું નથી. અહીં દરેક પ્રકારના ધાર્મિક વિધિ વિધાન, નવગ્રહ પૂજા, યજ્ઞ કરવામાં આવે છે. આ બાજુ જાઓ તો દર્શને જરૂર જજો અને વિડીયોને શેર કરી દેજો. જય કામનાથ મહાદેવ.